અને હવે આંતરરાષ્ટ્રીય સમાચારો વિશે વાત કરીએ। ટ્રમ્પના ટેરિફ કાર્ડથી અમેરિકન બજારો પર વિપરીત અસર પડી રહી છે। જી હા, અમેરિકન શેર બજાર માટે શુક્રવાર બ્લેક ફ્રાઇડે સાબિત થઈ રહ્યો છે। ડાઉ જોન્સમાં 2231 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો। અમેરિકાના બજારોમાં કોરોના કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। વર્ષ 2020 પછી ડાઉ જોન્સમાં સૌથી મોટો ઘટાડો અત્યારે નોંધાયો છે। શુક્રવારે સતત બીજા દિવસે અમેરિકાના બજારોમાં મોટો કડાકો નોંધાયો હતો। ઉલ્લેખનીય છે કે S&P 506% જેટલો ઘટ્યો છે। તે સમયે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 2231 પોઈન્ટ તૂટ્યો। S&P 500 ફેબ્રુઆરીના તેના રેકોર્ડથી લગભગ 16% જેટલો ઘટી ગયો છે, જ્યારે નાસ્કેડ 948.58 પોઈન્ટ એટલે કે 5.73% ઘટીને 15602.03 પર બંધ રહ્યો। યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ટ્રમ્પના ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં મોંઘવારી અને મંદી વધવાનું ખૂબ જ જોખમ રહેલું છે। તેની વૃદ્ધિ ધીમે ધીમે થઈ શકે છે। વેપાર યુદ્ધને કારણે માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા મંદીના ભય હેઠળ છે। આ ટેરિફથી માલના ભાવ વધશે, જેનાથી ફુગાવો પણ વધશે અને તેનાથી માંગ ઘટશે, જે મંદીનો માર્ગ મોકળો કરશે।